ચાલો નમસ્તે। આજે આપણે ભણવાના છે ખગોળશાસ્ત્ર। ખગોળશાસ્ત્રને ઇંગ્લિશમાં કહેવાય એસ્ટ્રોનોમી। આપણે ખગોળશાસ્ત્રમાં આજે 3 મેઇન ટોપિક ભણવાના છે। ખગોળશાસ્ત્ર એટલે શું, ખગોળશાસ્ત્રનું શેનો સમાવેશ થાય છે, ખગોળશાસ્ત્રમાં શેનો સમાવેશ થાય છે, ખગોળશાસ્ત્ર છે તો આપણા જીવનમાં એનું શું કામ છે, કંઈક કામ હશે તેના લીધે જ આપણે ભણીશું। એટલે એ ટોપિક છે ત્રીજો કે ખગોળશાસ્ત્રનું જીવનમાં શું ઉપયોગી છે। તો પહેલા આપણે સવાલ જોવા જઈએ તો ખગોળશાસ્ત્ર એટલે શું। ખગોળશાસ્ત્રની વ્યાખ્યા અહીંયા છે। ખગોળશાસ્ત્ર એટલે અવકાશમાં રહેલા અવકાશી પદાર્થ અને ખળકોનો અભ્યાસ। ખગોળશાસ્ત્ર એટલે અવકાશમાં રહેલા પદાર્થ અને ખળકોનો અભ્યાસ। આ યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો કે અવકાશમાં રહેલા અવકાશી પદાર્થ અને ખળકોનો અભ્યાસ। હવે ખળક એટલે શું, આપણા સૌરમંડળમાં બહુ બધી સંખ્યામાં ખળકો છે અને તેનાથી આપણે નુકસાન પણ જાય અને અમુકવાર ફાયદો પણ જાય। અને અવકાશી પદાર્થ ખળકો આપણે સમજ્યા, ખળકો એટલે બહુ બધા ખળકો, એના નુકસાન પણ જાય। ખળકને આપણે કહેવા જઈએ તો તેના પથ્થર પણ કહી શકાય। અને અવકાશી પદાર્થ એટલે શું, અવકાશી પદાર્થ એટલે ગ્રહો અને બ્રહ્માંડ, ગ્રહો તારાઓ એ બધી વસ્તુને અવકાશી પદાર્થ કહેવામાં આવે છે। યાદ રાખી લેજો કે ખગોળશાસ્ત્ર એટલે શું, તેની વ્યાખ્યા લખેલી છે। જો તમને ના યાદ રહે તો તમે નોટ કરો કે ખગોળશાસ્ત્ર એટલે શું। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ખગોળશાસ્ત્ર એટલે અવકાશમાં રહેલા અવકાશી પદાર્થ અને ખળકોનો અભ્યાસ। ચલો હવે આપણે આ સમજી ગયા હશું એટલે આપણે બીજા સવાલ પર વાત કરીએ કે ખગોળશાસ્ત્રમાં શેનો સમાવેશ થાય છે। ખગોળશાસ્ત્રમાં શેનો સમાવેશ થાય છે તો ખગોળશાસ્ત્રમાં ગ્રહો, તારાઓ, સૌરમંડળ, આકાશગંગા અને બ્રહ્માંડ। શું, ખગોળશાસ્ત્રમાં ગ્રહો, તારાઓ, સૌરમંડળ, આકાશગંગા અને બ્રહ્માંડ। યાદ રાખી લેજો કે ગ્રહો, તારાઓ, સૌરમંડળ, આકાશગંગા અને બ્રહ્માંડ, આ 5 વસ્તુ યાદ રાખી દેજો કે ખગોળશાસ્ત્રમાં આનો સમાવેશ છે। આપણે આ જ ભણવાનું છે। ગ્રહ, પૃથ્વી એક ગ્રહ છે, સૂર્ય એક તારો છે, આપણો સૌરમંડળ, આકાશગંગા અને બ્રહ્માંડ। ખગોળશાસ્ત્રમાં કોઈ પૂછે કે તમે ભણો છો તો શેનો સમાવેશ થાય તો આપણે કહી શકીએ કે ખગોળશાસ્ત્રમાં ગ્રહો, તારાઓ, સૌરમંડળ, આકાશગંગા અને બ્રહ્માંડનો સમાવેશ થાય છે। હવે ત્રીજો સવાલ આપણો અગત્યનો છે કે ખગોળશાસ્ત્ર જીવનમાં ઉપયોગી છે। આપણે ભણીએ છીએ તો કંઈક તો ઉપયોગી હશે ને, તો એનો ઉપયોગી આપણે સાયન્ટિસ્ટ જે બને છે તે લોકોને નવું સંશોધન પણ કરવાનું હોય છે અને આપણા અવકાશ છે તેની બધી માહિતી પણ મેળવવાની હોય છે। હવે આપણા ભારતની માહિતી મેળવવાની આ કંપની માહિતી મેળવે છે તેનું એક ઉદાહરણ આપું તો તે ભારતની આપણી કંપની છે ઈસરો કરીને, જે અવકાશમાં રહેલા કંઈક ધારો કે ચંદ્ર પર કે હલનચલન આવી કંઈક નવું સંશોધન થયું તો ઈસરો અને નાસા, આપણી ભારતની કંપની છે ઈસરો અને યુએસએની કંપની છે નાસા, તે બાકી વિવિધ કંપનીઓ પણ ત્યાંનું સંશોધન કરશે। અને હમણાં જ આપણે ચંદ્રયાન 3 મોકલ્યું, ઈસરો ચંદ્રયાન 3 મોકલ્યું, એવું બધું ભણવાનું આવે, ત્યાં કંઈક અવશેષો મળ્યા હોય તો તેને ખગોળશાસ્ત્રમાં પણ ભણવાનું આવે છે। ઠીક છે, આવી જ રીતે આપણે ખગોળશાસ્ત્ર કોઈ પૂછે કે ખગોળશાસ્ત્ર જીવનમાં શું ઉપયોગી થાય છે તો આપણે કહી શકીએ કે આપણા પૃથ્વી પર કંઈક વસ્તુ કંઈક ખળક અથડાવવાનો હોય તો તેને આપણને ચેતવી શકે છે। ખગોળશાસ્ત્ર આપણે ભણીએ તો ચેતવી શકે છે કે આવી રીતે ખળક આવવાનો છે, અત્યારના વિવિધ ટેકનોલોજીથી પણ આપણને ખબર પડી શકે છે। આજે આપણે શીખવાના છે સૂર્યનું નિર્માણ કેવી રીતે થયું, સૂર્ય કેવી રીતે આવ્યું, સૂર્યના પહેલા શું હતું, જેમ કે ખાલી સ્પેસને શું નામ આપવામાં આવ્યું, સૂર્યના તાપમાન વગેરે વસ્તુનો બધું ડિટેલમાં સમજીશું। સ્ટાર્ટિંગ કરીએ કે સૂર્યના પહેલા જે કરોડો ટ્રિલિયન વર્ષ પહેલાની વાત છે કે સોલાર નેબ્યુલા, જે ખાલી સ્પેસને સોલાર નેબ્યુલા કહેવામાં આવતું, જેમ કે આ ગોળ દેખાય એ સૂર્ય નહીં, એ સોલાર નેબ્યુલા।
તો એ સોલાર નેબુલા હતું. એના નજીક એક ડ્વાર્ફ પ્લેનેટ હતો. ડ્વાર્ફ પ્લેનેટને જીવનશક્તિ પૂર્ણ થઈ ગઈ એટલે તારાઓ જ્યારે ફાટવાના હોય ત્યારે એ રેડ જાયન્ટમાં તબદીલ થાય. રેડ જાયન્ટથી ડ્વાર્ફ પ્લેનેટ બે પ્રકારના આ તો ડ્વાર્ફ પ્લેનેટ તો ડ્વાર્ફ પ્લેનેટમાં ઊંધું થાય કે આ બધું થતું રેડ જાયન્ટ બેઠ જાય. તો આમાં એની એક્સપ્લોર કરી ગયો કેમ કે નાનો તારો હતો એનામાં કંઈક તાકાત એટલે માર્સ તો વધારે રહેશે. માર્સ હોય એ રેડ જાયન્ટ બની શકે. આમાં માર્સ ના હોવાના લીધે એ એક્સપ્લોર કરી ગયો. એક્સપ્લોર કરવાના કારણે એ સોલાર નેબ્યુલામાં હાઇડ્રોજન, હિલિયમ ને અધર વાયુ રેડિયોએક્ટિવ પદાર્થ ઘણા બધા હતા. એના લીધે કહ્યું શું કે આ ડ્વાર્ફ પ્લેનેટ ફાટ્યો. ડ્વાર્ફ પ્લેનેટ ફાટ્યો એના જે નંબર ફાટવાનો જે આખો બ્લાસ્ટ કર્યો એના લીધે હાઇડ્રોજન અને હિલિયમ આ છે હાઇડ્રોજન સેન્ટરમાં એકાગ્રિત થઈ ગયું અને હિલિયમ એ સેન્ટરમાં આવી ગયું. આ કેમ વચ્ચે આવે છે કેમ કે હાઇડ્રોજન અને હિલિયમ એક એવા પદાર્થ છે જે કંઈ પણ થાય કે એક્સપ્લોર થાય તો આ રિએક્ટ કરવાનું ચાલુ કરે છે. તો એ રિએક્ટ કરવાનું સેન્ટરમાં આઈને રિએક્ટ કરવા આવે છે અને એ રિએક્ટના કારણે જેટલા ઇલેક્ટ્રોનો હતા એ સેન્ટરમાં એકાગ્રિત થઈ ગયા. એકાગ્રિત થવાના લીધે એનો માસ બન્યો. એટલે કોઈ પણ વસ્તુ બનવાની પહેલા એક માસ બને એટલે અંદરનો કોર સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવામાં આવે છે. એની સ્ટાર્ટિંગ થઈ અને એવી કરોડો વર્ષ સુધી સ્ટાર્ટિંગ એટલે આગળ વધુ ચાલતું ગયા અને માસ બધું ને બધું મિક્સ થતો ગયો અને બધો સૂર્યગોળે બની ગયો અને સૂર્યના અંદર જેટલા પદાર્થો ને બધું આવી ગયું એ 98% હતું. એટલે સોલાર નેબ્યુલામાં જેટલું એ રચકણો ને બધું રેડિયોએક્ટિવ પદાર્થો 98% વધે વધુ કેન્દ્રમાં આવી ગયો અને બાકીના 2% હતા એના હલચલ રૂપે એટલે આપણું પૃથ્વી બને, મંગળ બન્યો, નેપચ્યુન વગેરે ગ્રહ બન્યો, ડ્વાર્ફ પ્લેનેટ બન્યો. અને સૌથી પહેલા તમને ખબર છે કે સૌથી પહેલા શું બન્યું? કયા પ્લેનેટ બન્યો? સૌથી પહેલા બન્યું જુપિટર. જુપિટર સૌથી પહેલા બન્યું કારણ કે અને એ સૌથી પહેલા બન્યો જે પ્લેનેટ સૌથી પહેલા બન્યા એ અત્યારે મોટા રૂપમાં દેખાવામાં આવે છે. તમને લાગે છે કે બુધ ગ્રહ સૌથી પહેલા બન્યો છે. બુધ ગ્રહ સૌથી પહેલા નહીં બન્યો, જુપિટર બન્યો. જુપિટર કેમ મોટું છે ખબર? કારણ કે જે બધું હોય બધું ગ્રેવિટી નજીકમાં કેમ એક્સપોર્ટ નતું કરતું કારણ કે એના આજુબાજુમાં વધારે રેડિયોએક્ટિવ પદાર્થ હતા એટલે એનામાં એક દૂરબીન એકદમ કિનારે હતી. એના લીધે સૌથી પહેલા જુપિટર બન્યું. જુપિટરના કારણોસર જુપિટર માર્સ ને એવી રીતે આગળ બધા ગ્રહો બન્યા. અને સૂર્યનું તાપમાન વગેરે જાણી લઈએ. સૂર્યનું તાપમાન છે 5500 સેલ્સિયસ. 5500 સેલ્સિયસ તાપમાન છે એનું એટલે ગરમી જે કહેતા હોય તમારા ભાષામાં. અને અંદરનો કોર એટલે જેમ કે પૃથ્વીના અંદર જે તમે જાણો છો કે અંદરનો કોર કહેવામાં આવે છે માર્સ વગેરે એનો જે તાપમાન છે અંદરનો ભાગનું તાપમાન એનો તાપમાન છે 1.5 મિલિયન સેલ્સિયસ. મિલિયન સેલ્સિયસ તાપમાન છે એનું અંદરનું. એટલે તમે વિચારો છો કે બહારનું તાપમાન આટલું ઓછું અને અંદરનું એકદમ મિલિયનમાં પહોંચી ગયું કારણ કે જે પૃથ્વીના અંદરનો જે સેટઅપ હોય એનું તાપમાન છે 385 એનો તાપમાન છે. 385 એનો તાપમાન છે અંદરનો ભાગનો અને બહારનો તો ચેન્જ થતો હોય. એવી રીતે સૂર્ય બન્યો વગેરે પદાર્થો બન્યા. સૂર્યમાં આટલું હતું અને બાકી જે હાઇડ્રોજન અને હિલિયમ 74% હાઇડ્રોજન હતું એટલે
સૂર્ય બન્યું છે એના અંદર સૌથી વધારે પ્રમાણમાં જે વસ્તુ છે એ હાઇડ્રોજન છે. સૌથી વધારે IH માં માનવામાં આવે તો હાઇડ્રોજન છે અને 24% હિલિયમ 24% હિલિયમ છે એમાં અને 2% અન્ય વાયુઓ જેમ કે નિયોન ઓક્સિજન વગેરે વાયુઓ છે. આટલા પ્રકારની બનીને આપણો સૂર્ય બન્યો છે. સૂર્યના પછી આપણે બધા ગ્રહોના વિશે વાત કરીશું આગળના વિડિયો. આજે આપણે સમજવાના છે કે સૂર્યની ભ્રમણ કક્ષા. સૂર્યની ભ્રમણ કક્ષા એટલે શું? હવે સૂર્યની જે ભ્રમણ કક્ષા છે એવી ને એવી સેમ વસ્તુ આપણા પૃથ્વીની ભ્રમણ કક્ષા છે. હવે જે પૃથ્વીની ભ્રમણ કક્ષા એક આપણને ખબર નહીં. હવે ભ્રમણ કક્ષા એટલે શું? ભ્રમણ કક્ષા એટલે સૂર્યની આજુબાજુ પૃથ્વી ચારે બાજુ ફરે છે. સૂર્યની આજુબાજુ ચારે બાજુ ફરે છે. હવે એને શું કહેવાય? એની ભ્રમણ કક્ષા. જો હવે આપણે તમને દોરી દેખાડું કે આ જે આપણું સૂર્ય, બરાબર, સૂર્યની બાજુમાં આપણી પૃથ્વી, બરાબર. હવે જે પૃથ્વી છે એ સૂર્યને કરે છે ભ્રમણ કક્ષાની રીતે આજુબાજુ ચારે બાજુ ફરે છે. હવે જે આને કેટલો ટાઈમ લાગતો હશે કરવા? 365 દિવસમાં એટલે આખી સૂર્યનો ચારે બાજુ આજુબાજુ ચારે બાજુ એ ફરે છે, બરાબર. હવે જે આપણે તો એવું થતું હશે કે 365 એટલે તો 1 વર્ષ, તો એટલે જ એના ઉપરથી આપણે 1 વર્ષ એટલે કે 365 દિવસ લાગે છે. હવે આપણને એમ થતું હશે કે આપણે તો સૂર્યની ભ્રમણ કક્ષા સમજાવવામાં આવે છે. તો કેમ સૂર્યની ભ્રમણ કક્ષા સમજાવવામાં આવે છે? જે પૃથ્વી છે એની જેવું સેમ પૃથ્વીની અને સૂર્યની છે. તો હવે આપણે એમ વિચારવામાં આવતો છે કે સૂર્યની અને પૃથ્વીની જે ભ્રમણ કક્ષા છે તો બીજા ગ્રહોની, તો એ જ વાત છે કે જે બુધ, ગુરુ, શુક્ર, શનિ, નેપચ્યુન અને બધા ગ્રહો, એટલે કે જે બધા જ ગ્રહો છે એ ભ્રમણ કક્ષા એટલે સૂર્યની આજુબાજુ ફરે છે. હવે જે સૂર્ય આપણા જે એકદમ મિડલમાં એટલે વચ્ચે આવેલું છે, જે આપણી આ ગેલેક્સીમાં, હવે જે વચ્ચે આવેલું એ શું ફરતા નહીં હોય એવી પોતાની ધરી ઉપર ભ્રમણ કક્ષાની રીતે ફરે છે. હવે જે આપણે સાંભળ્યું હશે કે લઘુ ગ્રહોનો પટ્ટો એટલે કે વિષુવવૃત્ત. જે વિષુવવૃત્ત છે એ 25 દિવસમાં લઘુ ગ્રહોનો પટ્ટો પૂર્ણ કરે છે. હવે લઘુ ગ્રહોનો પટ્ટો એટલે તો નેપચ્યુન, બુધ અને એની પહેલા બુધની પછી અને નેપચ્યુનની પહેલા, એટલે એની વચ્ચે જે ગ્રહો આવે અને એની વચ્ચે લઘુ ગ્રહોનો પટ્ટો આવે. તો એ થતો છે વચ્ચેનો વચ્ચેનો ભાગ છે ત્યાં કેમ આટલી સ્પીડમાં કરતો કે આપણે શું કહેવાય જે આપણે અવકાશી પદાર્થો છે, જે આપણે અવકાશમાં જે પથરાઓ, તારાઓ બધું છે, હવે જે બધા છે ને એને વિષુવવૃત્ત કહેવાય. હવે જે ખડાઓ, પથરાઓ ને બધું છે, હવે એનો એક પટ્ટો આવે એટલે લઘુ ગ્રહો, બરાબર. એ જે લઘુ ગ્રહોના પટ્ટાને 25 દિવસ લગભગ લાગે છે. એ આપણે હવે અહીંયા પૂરું કરી. હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચર. તો હાલમાં જ આપણે સૂર્યનું નિર્માણ સમજ્યા. તો અભી હાલ આપણે 2024 ચાલુ હોય તો એના પછી સૂર્યનું જે ભવિષ્ય છે એ કેટલા વર્ષનું છે? તો સૂર્ય એક તારો છે, તેથી તેનું જીવન મર્યાદિત છે. તો સૂર્યનું જે તારો છે, બરાબર, તો દરેક તારાનું એક મર્યાદિત જીવન હોય છે, જેનાથી તે જે તારો હોય ત્યારે જે ફાટે અને એનું જે જીવન હોય પતી જાય. અને સૂર્યનું જીવન પણ મર્યાદિત છે. હાલમાં સૂર્ય તેના જીવનના મધ્ય તબક્કામાં છે. સૂર્ય હાલમાં એના એકદમ મિડલમાં છે, એના વચ્ચેના સમયગાળામાં છે અને આગામી લગભગ 5 મિલિયન વર્ષો પછી, લગભગ 500 કરોડ વર્ષ પછી તેનું જે આયુષ્ય છે એટલે તેના 500 કરોડ વર્ષ પછી તેના હાઇડ્રોજન અને હિલિયમ વાયુ એના બીજા ઉર્જા ઉત્પન્ન નહીં કરી શકે. જ્યારે હાઇડ્રોજન હાલમાં જે સમયગાળો છે એના મધ્ય તબક્કામાં છે, તો એ જે હાઇડ્રોજન અને હિલિયમ પોતાની ઉર્જા વડે બીજી ઉર્જા ઉત્પન્ન કરે છે, જેનાથી સૂર્યની જે ઉર્જા છે એ પૂરી નહીં થઈ જતી અને એ 500 કરોડ વર્ષ પછી તે એક રેડ જાયન્ટ બનશે. રેડ જાયન્ટ એટલે શું? રેડ જાયન્ટ એટલે જે સૂર્ય છે એનું કેન્દ્રમાં એનું દળ એટલે કે જે
વજન હોય એ વધી જશે, જેથી તે એકદમ વ્હાઇટ બાર એટલે કે બાર સ્ટાર પણ એને કહી શકીએ, એક નાનો તારો આપણે એને કહી શકીએ.